સુરત કામરેજ ખાતે રહેતા કાળુ સાથિયા વડોદરા તેના મિત્રને કામ ધંધાના અર્થે મળવા માટે આવ્યો હતો. અકોટા પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે અમદાવાદ ખાતેથી દારૂનો નશો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદથી વડોદરા નશાની હાલતમાં હાઈવે પર ડ્રાઇવિંગ કરીને વડોદરા આવ્યો હતો. આરોપી કાળુ સાથિયા મૂળ સુરતના કામરેજનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.